મારું નામ વિજય મહેતા, જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના પ્રમુખ. ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તેમજ વિજય કલ્પતરુ સુરસુરજી મહારાજ સાહેબના દિવ્ય આશીષ અને પ્રેરણાથી અને ભુજની અંદર ચાતુર્માસ નિષ્ઠા હતા પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી તીર્થ વલ્લભવિજય મહારાજ સાહેબની પ્રેરણાથી અને સમગ્ર વિશ્વને અહિંસા, પ્રેમ, કરુણા, મૈત્રી આદિનો દિવ્ય સંદેશ આપનાર ધર્મ તીર્થપતિ શ્રી મહારાજ ભગવાનના 2551માં નિર્વાણ કલ્યાણકની વિવિધ દાતાઓને સહયોગથી એક પાક્ષિક સેવાનું આયોજન કર્યું હતું. એ પાક્ષિક સેવા યજ્ઞ તાજેતરમાં હમણાં સંપન્ન થયો છે. આ પાક્ષિક સેવા યજ્ઞની અંદર અમારા મુખ્ય દાતા માનનીય શ્રી શશિકાંતભાઈ કનજીભાઈ મોરબિયા અને એમનો પરિવાર અને એના સિવાય બીજા 8 દાતાઓનો સહયોગ મળ્યો હતો. અને આ કાર્યક્રમની અંદર આ સેવા યજ્ઞની અંદર રાપર, ભુજ, માંડવી આદિ તાલુકાના વિવિધ વિસ્તારોના અવધિ કરવામાં આવ્યા હતા. અને એની અંદર 5 થી 7,000 જેટલા ગૌવંશના નિરાચારોનું નિરણ, સોન અને દૂધ, રોટલી, લાડુ અને વિવિધ પ્રભુત્વમાં પક્ષીને 30 પાટકા જેટલું ચણ વગેરે જીવદયાના કાર્યો કરાયા હતા. અને આપણે જેમ આ જે દીપોત્સવ ઉજવીએ છીએ તેમ વિકલાંગો છે, દિવ્યાંગો છે, મનોરોગીઓ છે, વડીલો છે અને શ્રમજીવી પરિવારના જે લોકો છે એ પણ આપણા જે હસી ખુશીથી દીપાવલીનો તહેવાર મનાવી શકે તે માટે કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સમગ્ર કચ્છની અંદર એટલે કે 4 તાલુકાની અંદર 700 કિલો મીઠાઈ અને ફરસાણ મળીને 700 કિલો નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. અને એની અંદરથી અમે લગભગ 22 જેટલી સંસ્થાઓના દિવ્યાંગો, મનોરોગીઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને ફિઝિકલી હેન્ડીકેપ આ બધા લોકોને આવરી લીધા હતા. એમાં એક ખાસ કાર્યક્રમની અંદર માંડવી જૈન આશ્રમના અને ત્યાંની જે માંડવીની દિવ્યાંગ બાળાઓ છે એને અમે એક 72 જિલ્લાની યાત્રા કરવા માટે લઈ ગયા હતા. ત્યાં સંગીતના કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. અને ત્યાંની જે દિવ્યાંગ દીકરીઓએ ફટાકડા નહીં ફોડવાનું અને નાના અબોલા જીવન અભયદાન આપવાનું જે એને પ્રતિજ્ઞા લીધી હતી એનું પણ અમે અભિવાદન કર્યું હતું. અને દરેકને ભાવતા ભોજન આપવામાં આવ્યા હતા. એ સિવાય રાપરમાં મનોરોગીઓની જે મનોરોગીઓનો આશ્રમ છે ત્યાં પણ અમે રૂબરૂ ગયા હતા અને ત્યાં પણ એની સાથે પણ મોજ મજા કાર્યક્રમ કર્યો હતો. આવી 22 સંસ્થાઓ અમે આવરી લીધી હતી. અને એ સિવાય એક ખાસ કાર્યક્રમ કે જે ભુજ શહેરની અંદર લગભગ પહેલી વાર થયો કે અહીંયા જે સુકનની વસ્તુઓ વેચતા હોય ઉપર આબ અને નીચે ધરતી એની વચ્ચે જે પોતે પોતાની રેકડી ઉપર કે ફૂટપાથ ઉપર એ વસ્તુઓ સુકનની વસ્તુઓ વેચતા હોય તો એને મીઠાઈની તો ઘણા બધા લોકો આપી જાય છે, પરંતુ અમે એ લોકો પાસેથી એ વસ્તુની ખરીદી કરી એ વસ્તુનું વિના મૂલ્યે ગરીબોમાં આપણે વિતરણ કર્યું. એટલે આનો માલ વેચાયો એટલે એની પણ દિવાળીમાં એને ઘરે પણ દીવા પ્રગટે અને સાથે સાથે જે શ્રમજીવી પરિવારો છે એને પણ નિઃશુલ્ક વિતરણ કરી એમની પણ એમના જીવોના પણ દિવાળીનો દિવસ પાછળનો પ્રયત્ન કર્યો. અને આવા 200 કરતાં પણ વધારે લોકોનો અમે એક રેકડી ઉપર કે ફૂટપાથ ઉપર જઈને એવું અભિવાદન કર્યું. અને લગભગ 5,000 જેટલા લોકોને એમના દ્વારે જઈ અને આ શુદ્ધ ઘી, મીઠાઈ અને નમકીન આપ્યું. અને સાથે એમના જીવનમાં નવો ઉલ્લાસ, ઉમંગ પથરાય એ માટે કરીને વિવિધ કાર્યક્રમો કર્યા. અને દરેકને વેસનો, કુરિયજનો, તિલાંજલિ આપવા માટે અમે લોકો એને આહવાન કર્યું. અને એક વિશેષ બીજો ખાસ કાર્યક્રમ તે સમગ્ર ભુજને સાફ સુથરું રાખવામાં ખાસ અહમ ભૂમિકા ભજવે છે એવા જે સફાઈ કામદારો છે એવા સફાઈ કામદારોનું પણ અમે અલગ અલગ વિસ્તારોમાં જઈને બહુમાન કર્યું. સાથે જે અમારી ધાર્મિક સંસ્થાઓ છે એની અંદર જે પૂજારીઓ છે, ચોકીદારો છે, પટાવાળા છે, મુનિ છે, આવા પણ લગભગ 125 જેટલા કર્મચારીઓનું પણ આપણે ખાસ અભિવાદન કર્યું. અને દરેકને મિષ્ટાન અને નમકીનના બોક્સ આપવાનો કાર્ય કર્યો. અને આ રીતે જે મહાવીર ભગવાનનું નિર્વાણ કલ્યાણ છે એમાં એમનો શાંતિનો સંદેશ છે ઘરમાં અને ઘટઘટમાં પહોંચે એના માટે પ્રયત્નો કર્યા. અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અમે 72,000 જેટલા મંત્રથી નવકાર મહામંત્રનો અમે લોકોએ જાપ પણ કર્યો. અને આના માટે મારી સાથે ખભે ખભા મિલાવીને દાતા પરિવારના અને આ ભુજના સેવાભાવી તબીબ ડોક્ટર રૂપાલીબેન મોરબિયા, મારો પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપભાઈ દોશી, શાંતિલાલ મહેતા, અરવિંદભાઈ મહેતા, મનીષભાઈ મહેતા, મમતાબેન ભટ્ટ, ભાવનાબેન જોશી અને સાથે બીજા ઘણા બધા કાર્યક્રમો પરમાર સાહેબ છે, પછી વિજય મહેતા, ચિંતન મહેતા, આ બધા કાર્યક્રમોનો સહયોગ મળ્યો. અને સાથે મળીને એક આ પ્રોજેક્ટ અમે પૂર્ણ કર્યો. એના માટે સતત અમારે મહેનત કરવી પણ અમને ખુશી છે કે આ પ્રયોગ સમગ્ર કચ્છના 4 તાલુકામાં એકદમ સફળ રહ્યો. અને ગુરુદેવની કૃપાથી આ બધું કાર્ય પાર પડ્યું એમાં ખૂબ જ આનંદ છે. અને આના માટે કરીને એક વાત કે અમે એક અંજલિ સ્વીટમાં અમે એક અમારો વર્કશોપ ખુલ્યો હતો જેની અંદરથી આ મીઠાઈ, શુદ્ધ ઘીની મીઠાઈ અને ફરસાણ બનાવવામાં આવ્યા. અને અંજલિ વેળાએ
નિઃશુલ્ક રીતે એને કોઈ પણ મજૂરી લીધા વગર આ વસ્તુ અમને બનાવી આપી અને 5 વર્ષે એ બનાવી આપે છે. એટલે આ રીતે આપણે સાત્વિક જે ખાઈએ છીએ એ જ વસ્તુ પણ બધા શ્રમજીવીઓને દિવ્યાંગો મળે એવો આ સંસ્થાનો ઉદ્દેશ રહ્યો છે. એ પર્પસ મને પાર પાડવા મને ખૂબ ખુશી છે. અને એના માટે કરીને અમે ઈશ્વરનો, ગુરુદેવનો અને બધા સાથી કર્મચારીઓ દાતાઓને અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. જય નવચેતન, જય મહાવીર. લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ. નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ 0 ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં, કેશબેક તો ખરું જ, સાથે સોના જીતો ઓફર. ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર 10% ડિસ્કાઉન્ટ. કંપનીની ઓફર તો છે જ, સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે, સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા જ. લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી. અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ.